गुजरात की वडोदरा में फिर एक बार कॉरपोरेशन की नकली पत्रिका वायरल की गई, जिससे पालिका की छवि को हानि पहुंच सकती है। वडोदरा महानगर पालिका के कार्यक्रम की डुप्लीकेट पत्रिका कल शाम वायरल हुई थी, जिसमें महानगर पालिका में कार्यरत अलग अलग वार्ड के सफाई कामदारों को नियमित करने का कार्यक्रम 10 जनवरी के बजाय 9 जनवरी को हो रहा होने की जानकारी दी गई थी। अगर यह पत्रिका की सच्चाई सामने नहीं आती तो एक साथ हजारों लोग महात्मा गांधी नगर गृह पहुंच जाते और वडोदरा महानगर पालिका की काफी किरकिरी होती। ऐसे में वडोदरा महानगर पालिका की मेयर और म्युनिसिपल कमिश्नर द्वारा इस मामले पुलिस एक्शन लेने तक की कार्यवाही शुरू की गई है। સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9મી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે. અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી. કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10મી તારીખનું આયોજન થયેલું છે તે 10મીએ જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજમદારી પર વિવિધ વોર્ડમાં રોજમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે. એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ, જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ, અથવા તો કોઈકથી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં આમ તેમ ભૂલ થઈ છે કે શું છે, એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે.